નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું ટંડેલ એન્જલ ફ્રોમ અશ્વમેઘ વિદ્યાલયા કિલ્લા પારડી. આજે આપણે ધોરણ 12માં જે વ્યાકરણ વિભાગ છે એમાં ન્યાય પરિચય વિશે જોઈશું. તો પહેલા આપણે ન્યાય એટલે શું એ જોઈ લઈએ. તો કે ન્યાય એટલે જેના દ્વારા મનુષ્યને જીવન જીવવાનો સાચો માર્ગ મળી રહે અને જેના દ્વારા મનુષ્ય પોતાના ધ્યેયની પ્રાપ્તિ કરી શકે એને આપણે ન્યાય તરીકે ઓળખાવી શકીએ છીએ. ટૂંકમાં આપણે જોઈએ તો કે જેમાં ટૂંકા અને કોઈક વાક્ય દ્વારા કોઈ હકીકતની સચોટ રીતે રજૂ કરવામાં આવે એ વાક્યને આપણે ન્યાય તરીકે ઓળખાવી શકાય છે. હવે આપણે ધોરણ 11માં 10 ન્યાયો જોઈ ગયા. એના પછી આપણે બીજા 10 ન્યાયો 12મા ધોરણમાં જોઈશું, જેનો પહેલો ન્યાયનું નામ છે અગ્નિશિખા ન્યાય. હવે અગ્નિ એટલે કે અગ્નિ અને શિખા એટલે એની જ્વાળા. તો એના ઉપરથી આજે આપણે ન્યાય જોઈએ છીએ કે અગ્નિની શિખા એટલે જ્વાળા. આપણે જોઈએ છે તો કે અગ્નિની જ્વાળાઓ કુદરતી રીતે જ હંમેશા ઉપરની તરફ ગતિ કરે છે. જો કોઈ લાકડામાં અગ્નિ પ્રગટી રહ્યો હોય અને તેને આકાશ તરફ ઊંચું કરવામાં આવે કે ભૂમિ તરફ નીચું કરવામાં આવે તો પણ લાકડામાં રહેલા અગ્નિની જ્વાળાઓ તો ઉપર તરફ જ જાય છે. આ પ્રમાણે અગ્નિની જ્વાળાઓ હર હંમેશ ઉપર તરફ ગતિ કરવાનો સ્વભાવ ધરાવે છે. તેથી તે કદાપી નીચે જતી નથી. હવે આપણે જોઈએ છે કે હાલમાં આપણે જોઈ ગયા કે જેવી રીતે આપણે કોઈક લાકડામાં અગ્નિ પ્રગટાવીએ અને એ લાકડાને જો આપણે નીચેની તરફ ઝુકાવીએ કે ઉલટી સાઈડમાં આપણે એને મૂકીએ, પણ એ જેની અગ્નિ જે એને પ્રગટેલી છે એની જે અગ્નિની જ્વાળા હોય છે એ નીચેની તરફ નથી જતી કે આજુબાજુમાં પણ જતી નથી, પણ એ અગ્નિની જ્વાળા કયા દિશામાં જાય છે તો કે ઉપરની તરફ જ ગતિ કરે છે. એટલે કે અગ્નિની શિખાનો સ્વભાવ શું છે તો કે એની હંમેશા ગતિ ઉપર તરફની હોય છે. એ પોતે પોતાનો સ્વભાવ કદી પણ છોડતો નથી. હવે આપણે જોઈએ કે વરસાદ, નદી, વૃક્ષો, હવા, ભમરો, વહેતા ઝરણા આ બધા જ પ્રકૃતિના તત્વો હોય છે જે આપણને ઘણું બધું શીખવે છે. હવે એવું જ જરૂરી નથી કે સ્કૂલમાં જ આપણને શિક્ષણ પ્રાપ્ત થાય છે. પ્રકૃતિ પાસેથી પણ આપણે શ્રેષ્ઠ ગુણ જોવા મળે છે. અહીં અગ્નિની જ્વાળા હંમેશા ઊંચે હોય છે, એટલે કે ઉર્ધ્વ તરફ ગતિ કરે છે, આકાશ તરફ ગતિ કરે છે. એનો અર્થ એ થાય છે કે આપણે જોઈએ તો પવનની હલચલનથી એ હલક ડોલક થાય છે, પણ કેટલા સમય માટે? થોડા સમય માટે એની જ્વાળા જે હોય છે એ આમ તેમ થાય છે, પણ ફરી પાછી એ પોતાની ગતિ ઊંચે તરફ જ રાખે છે. આ પ્રસંગ ઉપરથી આપણને આ ન્યાયની પરિકલ્પના કરવામાં આવી છે કે એમાંથી મનુષ્યને શું બોધ મળે છે, શું શીખવાનું મળે છે. તો કે મનુષ્ય હંમેશા સારી રીતે રહેવાનું, ગમે તેવી કપરી પરિસ્થિતિ હોય તો પણ એ પોતાનું સંતુલન બરાબર સાધી શકે. સુખ પછી દુઃખ આવતું રહે છે, પરંતુ મનુષ્યએ પોતાનો સ્વભાવ ક્યારે પણ છોડવાનું નથી. હવે આપણે જોઈએ તો કે પ્રકૃતિ સાથે આપણે અડગ રહેવાનું જોઈએ એવી આપણને આ ન્યાયમાં પ્રેરણા જોવા મળે છે. જેમ કે આપણે એક્ઝામ્પલ તરીકે જોઈએ તો કે સેવાભાવ હોય, રોગીની સેવા કરવી, વડીલોની સેવા કરવી, ગુરુજનોની સેવા કરવી. એ સેવાનો જે સ્વભાવ છે એ આપણે આપણા દિલમાં જો હોય તો એ સ્વભાવને આપણે ક્યારે પણ છોડવો નહીં. જેમ કે આપણે જોઈ ગયા તો કે ભારતમાં ઇતિહાસમાં સુવર્ણ અક્ષરે લખાયેલું જેમનું નામ છે તે કોણ છે તો ડોક્ટર અબ્દુલ કલામ. એ પોતાની ગરીબીમાંથી પણ નીકળીને શું કરે છે, ભણ્યા ગણ્યા, મોટા વૈજ્ઞાનિક બન્યા અને આપણા દેશના સર્વશ્રેષ્ઠ રાષ્ટ્રપતિ તરીકે ઓળખાયા. હવે આપણે બીજી વાત કરીએ તો અહીંયા પરોપકારનો પણ વાત કરી શકાય. તો કે પરોપકારનો જે ગુણ હોય તો આપણે નદીને લઈ શકીએ. તો કે નદી એ આપણું જીવન છે, આપણને જળ આપે છે, બધા જ લોકોનું જીવન બચાવે છે. બીજો એનો સ્વભાવ આપણે જોઈએ તો એ નદીના પાણીના કારણે શું થાય છે, કિનારા ઉપર એ લીલુંછમ બનાવે છે. એના દ્વારા જે ઘાસ ઉગી નીકળે છે એનાથી પશુ પક્ષી શું કરે છે, પોતાનું આજીવિકા પૂર્ણ કરે છે. તો એ જે નદી છે એ લોકોના માટે એ પરોપકારનો સ્વભાવ ક્યારે પણ છોડતી નથી. તો મનુષ્યએ પણ પોતાનો જે સ્વભાવ છે એ અગ્નિની શિખાના જેમ આપણે પણ આપણો સ્વભાવ છોડવો નહીં. હવે આપણે અહીંયા જોઈએ છે એક્ઝામ્પલ તરીકે આપેલું છે, હું વાંચન કરું છું. અગ્નિની જ્વાળાઓની માફક માણસોએ પણ પોતાનો અમુક સ્વભાવ નિશ્ચિત બનાવી દેવો જોઈએ. દાખલા તરીકે પરોપકાર કરવાનો સ્વભાવ.
જે મનુષ્ય આ પ્રકારનો સ્વભાવ નિશ્ચિત કરી લે છે તે પછી તેની ગતિ સદા પરોપકાર કરવાની જ રહે છે. તે કોઈ પણ સંજોગોમાં પોતાના આ સ્વભાવને ત્યજી શકતો નથી અને હંમેશા પરોપકારી કાર્યો આચરતો રહે છે. આ જ રીતે વિદ્યાર્થી પણ જો જ્ઞાન પ્રાપ્તિના ધ્યેય તરફ અગ્રેસર બને તો પરિસ્થિતિની અનુકૂળતા કે પ્રતિકૂળતા પણ તેના ધ્યેયને ચલિત કરી શકતો નથી. એટલે કે અહીંયા આપણને શું બતાવવામાં આવે છે કે મનુષ્ય પોતાના શ્રેષ્ઠ સ્વભાવને હંમેશા જાળવી રાખવા માટે સતત પ્રયત્ન કરવા જોઈએ. આ ન્યાય આપણને સમજાવવામાં આવે છે. એના પછી આપણે જોઈએ બીજો ન્યાય છે અવ્યાપાર વ્યાપાર ન્યાય. વ્યાપાર એટલે ક્રિયા, કાર્ય સજીવ પ્રાણી વડે કરવામાં આવતી ક્રિયા. ચેષ્ટા અથવા પ્રકૃતિને વ્યાપાર કહેવામાં આવે છે અને અવ્યાપાર એટલે કે ન કરવા જેવા કાર્ય, એટલે કે જે આપણે વ્યાપારમાં જોડાયેલા નથી એને શું કહેવામાં આવે છે? અવ્યાપાર. હવે આપણે અહીંયા જોઈએ છે કે મનુષ્ય પાસે હંમેશા બે પાસા હોય છે. કાર્યના પણ બે પાસા હોય છે, સિક્કાના પણ બે પાસા હોય છે. તો આપણે પહેલા જોઈએ તો કે વ્યાપાર એટલે ક્રિયા, કર્મ, ગતિ, જીવનમાં કયા ક્ષેત્રે ક્યાં આપણે કયો ધંધો કરવો જોઈએ એ વ્યાપાર તરીકે ઓળખાય છે. કે આપણને જેમાં મન લાગતું હોય એ આપણા માટે વ્યાપાર છે અને જેમાં આપણું મન ન લાગતું હોય, જે આપણને મનથી વિપરીત હોય એ આપણને અવ્યાપાર જેવું લાગે છે. હવે આ ન્યાય આપણને બતાવે છે કે દરેક બાબતમાં આપણને બે પાસા જોવા મળે છે. હવે અહીંયા જોઈએ તો અવ્યાપાર. અવ્યાપાર એટલે નહીં કરવા લાયક કર્તવ્ય અને વ્યાપાર એટલે કરવા લાયક કર્તવ્ય. દરેક માણસમાં બધી જ આવડતો હોય એ જરૂરી નથી. મિત્રો, અહીં આપણને એ બોધ મળે છે કે આપણે લાઈફમાં ઘણા બધા મહાપુરુષોનો માર્ગ મળતો રહે છે. એક્ઝામ્પલ તરીકે આપણે જોઈએ છે કે ઘણા બધા મહાપુરુષોનો આપણને માર્ગ મળતો રહે છે. તો એ જરૂરી જ નથી કે આપણે બધા જ પાસેથી જ્ઞાન પ્રાપ્ત કરીએ. જો હવે આપણે એવું લઈ લઈએ કે બધા જ મહાપુરુષો પાસેથી આપણે જ્ઞાન પ્રાપ્ત કરવાનું છે તો એ આપણા માટે કેવું બને છે? નિરર્થક નીવડે છે. કેમ? તો કે એમાં આપણે સમય, શક્તિ વેડફાઈ જાય છે. એટલે આપણે એવું કંઈક કર્મ કરવું જોઈએ, એવી કોઈ ગતિ લેવી જોઈએ કે એક જ તરફ જેમાં આપણું મન પણ હોય, આપણને પસંદ હોય એ જ ગતિ આપણે કરવી જોઈએ કે જેમાં આપણને ફાવટ હોય, જે કર્તવ્ય હોય એમાં જ આપણે હંમેશા લાગેલા હોવું જોઈએ. હવે જે કાર્યમાં આપણને ફાવટ નથી તો એ કાર્યમાં લાગતા આપણને નુકસાન થાય છે, આપણી પ્રગતિ પણ અટકી જાય છે, એમાં સમય પણ વેડફાઈ જાય છે. જેમ કે ગુરુ એવા હોવા જોઈએ જે બાળકનો સર્વાંગી વિકાસ કરે, કર્તવ્યનો બોધ આપે, ક્યારે પણ ન કરવા યોગ્ય કાર્ય કરવા જોઈએ નહીં અને જો કાર્ય આપણને કરવા લાયક હોય તો આપણે એ કાર્યમાંથી ભાગી જવું જોઈએ નહીં. તો આપણને અહીંયા શું જોવા મળશે? જુઓ, દરેક મનુષ્ય સર્વ પ્રકારના વેપાર કે પ્રવૃત્તિમાં નિપુણ બની શકતો નથી. એવું જરૂરી તો નથી કે બધા જ કાર્યમાં મનુષ્ય નિપુણ હોય. બીજું છે, દરેક મનુષ્ય કોઈને કોઈ વ્યાપાર કે પ્રવૃત્તિમાં નિપુણ હોય છે. હવે અહીંયા આપણને શું બતાવવામાં આવ્યું છે કે કોઈ પણ એક મનુષ્ય હોય તો અમુક વ્યાપારમાં એને પસંદ પડે છે અને અમુક વેપાર એને પસંદ પડતો નથી. અમુકમાં એ નિપુણ હોય છે અને અમુકમાં એ નિપુણ હોતો નથી. તેથી આ ન્યાય બોધ આપે છે કે મનુષ્ય પોતાનો જે વેપાર કે પ્રવૃત્તિ હોય તેમાં જ તેને પ્રવૃત્ત થવું જોઈએ, પરંતુ જે વેપાર કે પ્રવૃત્તિ તેની પોતાની ન હોય તેમાં તેણે પ્રવૃત્ત થવું જોઈએ નહીં. આ વિચારને મનુષ્યના મનમાં સ્થિર કરવા માટે આ ન્યાય પ્રયોજાયો છે. સિમ્પલ વસ્તુ અહીંયા આપણને જોવા મળે છે કે જે વ્યક્તિ જે વેપાર પ્રવૃત્તિમાં નિપુણ હોય તે જ એને કાર્ય કરવું જોઈએ નહીં. એનાથી વિપરીત જે પ્રવૃત્તિમાં એ નિપુણ ન હોય એ કાર્ય એને કદાપી કરવું જોઈએ નહીં. તો શું થાય છે? જુઓ, ઉદાહરણ રૂપે આપણે કોઈક માણસ લાકડા વહેરવાના કાર્યમાં પારંગત છે, તેથી લાકડા વહેરવા એ તેનો વ્યાપાર છે. હવે કોઈક વ્યક્તિને લાકડા વહેરવાનું કામમાં નિપુણ છે તો એ કામ એના માટે શું બને છે? વ્યાપાર બને છે. તેથી એ એના માટે વ્યાપાર કહેવાય છે. પરંતુ આ માણસ રસોઈ કામમાં પારંગત કે નિષ્ણાત નથી, માટે રસોઈ બનાવવી એ આ માણસનો અવ્યાપાર છે. પણ આ માણસ જે લાકડા વહેરવાના કામમાં નિપુણ છે તો આપણે જો એને રસોઈ કામ આપીએ તો રસોઈ કામમાં એને ઇન્ટરેસ્ટ નથી, એ એનો વ્યાપાર નથી, છતાં પણ એમાં જોડાયેલો છે.
તો એ માણસનું રસોઈકામ શું બને છે? એનો અવ્યાપાર બને છે. તેથી આવા મનુષ્ય લાકડા વહેરવા એટલે કે સ્વવ્યાપારમાં જોડાવવું જોઈએ, પ્રવૃત્ત થવું જોઈએ, પરંતુ રસોઈ બનાવવાના વ્યાપારમાં કાર્યમાં પ્રવૃત્ત થવું જોઈએ નહીં, કારણ કે તેને લાકડા વહેરવાના કાર્ય દરમિયાન ક્યાં કેવી સાવચેતી રાખવી એની પૂરી સમજ છે. તેથી તે કાર્યમાં જોડાઈને કોઈ પણ દુર્ઘટનાનો શિકાર બનતો નથી, પરંતુ રસોઈ કરવી એ એનો અવ્યાપાર છે. માટે જ્યારે તે આ કાર્યમાં પ્રવૃત્ત થાય છે ત્યારે પૂરતી માહિતી કે સમજના અભાવે પોતાને નુકસાન કરે તેવો સંભવ છે. હવે આપણે જોયું કે જે વ્યક્તિને લાકડા વહેવાનું કામમાં ઇન્ટરેસ્ટ છે તો એ શું કરશે કે એને એની બધી સમજ હોય છે કે એમાં આપણે કયા કામ ક્યારે કરવા, એને બધી સમજના કારણે એ દુર્ઘટનાનો શિકાર બનતો નથી. કેમ? તો કે એમાં એને ખબર છે. પરંતુ રસોઈ જેવી કામમાં એનો અવ્યાપાર બને છે, એને એમાં ઇન્ટરેસ્ટ નથી. તો એ શું કરે છે? એને રસોઈ કેવી રીતે બનાવી એની સમજનો અભાવના કારણે એ નુકસાન કરે છે, એનું નુકસાન થાય છે. તેથી આપણે હંમેશા શું કરવું જોઈએ? તો કે પોતાની વેપાર કે પ્રવૃત્તિમાં નિપુણ હોય તે જ પ્રવૃત્તિ આપણે કરવી જોઈએ. તેથી આ ન્યાય પ્રમાણે જે કાર્ય આપણો વ્યાપાર નથી તે પ્રવૃત્તિમાં આપણે જોડાવવું જોઈએ નહીં. થેન્ક યુ.